વડોદરાથી સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। પોલીસ જીએસટી અધિકારી બનીને ઠગાઈ કરતો ઝડપાયો છે। જીએસટી અધિકારી બની વેપારીઓને ઈસમ ઠગતો હતો। વડોદરાથી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ભુજના વેપારીને ફોન પર ધમકાવી 81,000 પડાવ્યા છે। આરોપી ઝુબેર મેમણ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। તો આરોપી વિરુદ્ધ અગાઉ ભુજ, બોટાદ અને વડોદરામાં અન્ય ગુના પણ નોંધાયા છે। પોલીસને જીએસટી અધિકારી બની વેપારીઓને ઠગતો ઠગ ઝડપાયો છે। ભુજના વેપારીને ફોન પર ધમકાવીને 81,000 પડાવી લીધા હતા। આરોપી ઝુબેર મેમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। તો આરોપી ઝુબેર મેમણ વિરુદ્ધ અગાઉ પણ ભુજ, બોટાદ સહિત વડોદરામાં પણ ગુના નોંધાયેલા છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। ભુજના વેપારીને ફોન પર ધમકાવી 81,000 પડાવ્યા હતા। પોલીસને જીએસટી અધિકારી બનીને ઠગાઈ કરતો આરોપી ઝડપાયો છે। જીએસટી અધિકારી બની વેપારીઓને ઠગતો ઈસમ ઝડપાયો છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિલેશ, વડોદરાથી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। જીએસટી અધિકારી બની વેપારીઓને ઠગાઈ કરતો આ ઠગ ઝડપાઈ ગયો છે, શું કહેશો? જી હિનલ, ગુજરાતમાં ડુપ્લિકેટની ભરમાર ચાલી રહી છે। ક્યાંક અગરી ડુપ્લિકેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ મળે છે તો ક્યાંક ડુપ્લિકેટ આઈએએસ પકડાય છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। પોલીસ અને જીએસટી અધિકારી બની વેપારીઓને ઠગને ઝડપી પાડવામાં એક મોટી સફળતા કહી શકાય। ભુજના વેપારીને ફોન પર ધમકાવી ઠગે 81,000 પડાવી લીધા હતા। આરોપી ઝુબેર મેમનની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હાલ ધરપકડ કરી છે। આરોપી ઝુબેર મેમન વિરુદ્ધ અગાઉ ભુજ, બોટાદ સહિત વડોદરામાં પણ અનેક ગુના નોંધાયેલા છે। ઝુબેર મેમન પોતાની જાતને એક ઉચ્ચ અધિકારી માનતો હતો અને ગૃહ ખાતાના ખોટા લેટરના આધારે લોકોને ઠગતો હતો। હાલ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા કહી શકાય। ક્રાઇમ બ્રાન્ચે ઝુબેર મેમનની ધરપકડ કરી અને હવે તપાસ આરંભી છે। ત્યારે ઝુબેર મેમને અનેક જે ઠગ લોકોને લૂંટ્યા છે તે પ્રકાશમાં આવે તેવી સંભાવના છે। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરામાં પોલીસને જીએસટી અધિકારી બનીને ઠગાઈ કરતો આરોપી ઝડપાયો છે। જીએસટી અધિકારી બની વેપારીઓને ઠગતો હતો આ ઈસમ।